કલ્યાણ મંદિર સ્તોત્રમાં બહુ સરસ વાત કહી છે. આખી સ્તુતિ સાથે ભાવનાનો અર્થ સમજાવ્યો છે કે હે નાથ, તારા દર્શન થયા પુણ્યના યોગે, તારી વાણી સાંભળી વિશેષ પુણ્યના યોગે. જોજો સાંભળજો, તારા દર્શન થયા પુણ્ય હતું, તારી વાણી સાંભળી વિશેષ પુણ્ય હતું. પ્રભુ, સાચા ભાવથી મારા દિલ મંદિરમાં મેં તને પ્રતિષ્ઠિત કર્યા, પણ તારી ભાવના ન કરી એટલે ભક્તિમાં હું શૂન્ય રહ્યો. તું મને રોજ મળતો હતો તોય હું તને ન મળ્યો. તું મને મળવા માટે તારો સમય ફાળવતો હતો, પણ મારી આગળ સમય નહોતો. મારો આખો જન્મારો મેન તને શોધવામાં જ ગુમાવ્યો છે. કારણ તું સામે હતો છતાંય તને ન ઓળખી શક્યો. મારી ભાવના એટલી ઉત્કૃષ્ટ નહોતી કે હું તારા સુધી પહોંચી શકું. ભાવના સાથે જ પહોંચી શકાય છે. અને બહુ સરસ વાત ભગવાન મહાવીર સ્વામીએ કહી છે સુયગ ડાંગ સૂત્રમાં કે તમે જે નાવ છો ને, ભાવના એ નાવમાં જેવું છે. પાણીથી નાવ ત્યારે શરીર ધોવાય છે, પણ ભાવનામાં નાવ ત્યારે આત્મા ધોવાય છે. હું તમને કહી દઉં, હાથમાં ઘડિયાળ છે પણ આપણી પાસે હાથમાં ટાઈમ નથી. મોબાઈલમાં ઘડિયાળ છે પણ હાથમાં ટાઈમ નથી. બોલો, ટાઈમ હાથમાં છે છતાંય હાથમાં ટાઈમ નથી. આ કરવું છે, ઓલાનું કરવું છે, ત્યાં કરવું છે, અહીંયા કરવું છે. પણ શાસ્ત્ર એમ કે છે આખી દુનિયા સુધી પહોંચવા કરતા પહેલા તું પોતાના સુધી પહોંચ, એ જ બહુ છે. આપણે છે ને આખી દુનિયા સુધી પહોંચવાની કોશિશ કરીએ, પણ પોતાના સુધી નહીં. હરીસો ત્યારે પણ હતો, હરીસો આજે પણ છે. હરીસાને જોઈને ભરત ચક્રવર્તી કેવળ જ્ઞાન પામી ગયા. આપણે હરીસામાં જોઈને માત્ર કપડા પર દાગ છે કે નહીં, પાવડર બરાબર લાગ્યો છે કે નહીં, વારની અંદર બરાબર બફ થયો છે કે નહીં, આ બધું જોઈએ છે. પણ હરીસો હંમેશા કહે છે ગાંડા, બહારનું જોવા કરતા અભ્યંતરમાં જા. એકવાર તું તને મારામાં જોઈને તું પોતે કેવો એ તો વિચાર. આખી દુનિયા વિશે જેમ તેમ બોલવાવાળા, હે માનવી, રોજ તું તને મારામાં જોઈને નીકળે છે, ક્યારેક તો તું તને મારામાં જોઈને પૂછ તું કેવો. એક દિન बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल. एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल. दूजे के होठों को देकर अपने गीत, कोई निशानी छोड़ फिर दुनिया से डोल. एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल. ला 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 ला. સૌથી પહેલી ભાવના અનિત્ય ભાવના. આ વાત ઉમા સ્વાતિ સમજાવે છે કે પૈસા અને સંપત્તિ એ તો આકાશમાં ચમકતી વીજળી જેવી છે, ઘડીક દેખાશે અને ઘડીક નહીં દેખાય. બધું ક્ષણભંગુર છે. હેમચંદ્ર આચાર્ય યોગ સૂત્રમાં કહે છે જે સવારે દેખાશે એ બપોરના નથી દેખાતું. અનિત્ય ભાવના સમજાવે છે જે બપોરના દેખાય સાંજના નથી દેખાતું. શું કામ? એવરીથિંગ ઇઝ અનિત્ય. જે થોડીક પળ માટે આપણી પાસે છે પછી જતું રહેવાનું છે. શરીરથી કરી, કુટુંબથી કરી, શ્વાસથી કરી, વિશ્વાસથી કરી, તમે જેટલા પણ પરિગ્રહ ભાવ બાંધો છો, જે જે વસ્તુ ઉપર દ્રવ્ય ઉપર ભાવ રાખો છો, એ બધું જ અનિત્ય છે. તમને લાગશે આ મારું જ છે. કે જે આપણી પાસે છે એ આપણી પાસે એક દિવસ નથી રહેવાનું, બધું શૂન્ય થઈ જવાનું છે. ભરત ચક્રવર્તી 10 આંગળીમાં વીંટી પહેરતા, એક આંગળીમાં વીંટી નહીં એટલે વીંટીનો દાગ રહી ગયો. દાગ રહી ગયો, અરીસામાં જોયું એટલે ખબર પડી કે આ આંગળી કેટલી ખરાબ લાગે છે. થોડીક વારમાં વિચાર આવ્યો, એટલે આ શરીરની શોભા શું આભૂષણ છે, તો પછી આ શરીર શું કામ મળ્યું છે? એમ વિચારતા વિચારતા આભૂષણ ઉતર્યા. કારણ કે શરીર અને આભૂષણ એમાંથી શરીર મહત્વનું છે. પણ શરીર શું કામ મળ્યું છે એ વિચાર કરતા કરતા ખબર પડી કે મારી આત્માની ઓળખ માટે શરીર મળ્યું છે, બાકી તો આ શરીર પણ એક દિવસ કરમાઈ જવાનું છે. એક પછી એક આભૂષણ ઉતર્યા અને શરીર આભૂષણ રહિત થઈ ગયું. અને વિચાર કેવા ભાગ્યા કે બધું અનિત્ય છે. એક એવો ભાવ આવતાની સાથે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. બસ એવી જ રીતે મેં તમને કહ્યું, શ્રીમદ રાજચંદ્ર 11 વર્ષની ઉંમરમાં, શ્રીમદ રાજચંદ્રજી 11 વર્ષની ઉંમરમાં એક ચિતાને અગ્નિદામાં બળતી જોઈ. 11 વર્ષની ઉંમરમાં. અને 900 પૂર્વ ભાવનો ખ્યાલ આવ્યો. એક ક્ષણમાં નક્કી કરી નાખ્યું બધું અનિત્ય. અને 900 પૂર્વનો ખ્યાલ આવતા એમણે કેટલું સરસ કહ્યું, પરલોકે સુખ પામવા કર સારો સંકેત,
હજી બાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત. ત્યારે અનિત્ય ભાવના એનો અર્થ છે કે એકવાર હે મન ભાવના ભાવ કે મારી અરસપરસ જે કાંઈ છે અનિત્ય છે, હું જેના પ્રત્યે મોહ કરું છું એ પણ અનિત્ય છે. માતા પિતા પત્ની સંતાન જે પણ સંબંધ છે અનિત્ય છે. તમે જોજો જેના ઘરે જશો તમને વેલકમ કરશે, જય જિનેન્દ્ર આવો આવો, પધારો પધારો શાહ પધારો. ત્યાં જ તમારો શ્વાસ પૂરો થયો, 6 કલાક સુધી તમારી બોડી ત્યાં ને ત્યાં પડી હશે. જે જય જિનેન્દ્ર કહેવા હશે ને એ જ કે હવે જલ્દી કાઢો નહીં તો વાસ આવશે. 100% કહેશે, કારણ કે એના ઘરે આપણે છીએ શરીર સ્વરૂપે. હવે કાઢો વાસ આવશે. ધેટ મીન્સ એવરીથિંગ ઇઝ અનિત્ય. ભાવના કરો કે મારા આત્મા સિવાય કોઈ અખંડ નથી, કોઈ અજર નથી, કોઈ અમર નથી. અને જૈન ધર્મમાં એક નિયમ છે જે માત્ર જૈન ધર્મ સમજાવે છે, આપણો આત્મા સ્વતંત્ર છે, આપણો આત્મા કોઈનો ગુલામ નથી, આત્મા પોતાના કર્મ પોતે ભોગવે છે, આપણો જ આત્મા પરમાત્મા બની શકે છે. આ આપણો જૈન ધર્મ સમજાવે છે. તો સૌથી પહેલી ભાવના, જ્યારે પણ રાતના તમે સૂતી વખતે પણ જો 12 ભાવના આ તમે પાનું થાય ને તો લઈ જાજો. 12 ભાવના 12 સેકન્ડ લાગશે, વિચારશું તો 12 સેકન્ડ. પહેલી ભાવના બધું અનિત્ય છે, એવા ભાવથી સૂઈ તો જાઓ, કારણ કે ઊંઘમાં ને ઊંઘમાં શ્વાસ છૂટશે ને તો શુદ્ધ ભાવનામાં તો ગયા કદાચિત. અને આ 12 ભાવના બહુ મહત્વની છે, કામ આવશે. એટલે સૌથી પહેલી અનિત્ય ભાવના, એ ભાવના ભાવશું રાગમાં. સાથે અમારા કુંજન અને દીપા તમને સાથ આપશે. તો એક જ અખંડ ભાવ રાખજો, એવરીથિંગ ઇઝ અનિત્ય. કોઈ મારું નથી, કોઈ હંમેશા ટકવાનું નથી, હું પોતે ટકવાનો નથી. મારો આત્મા તો જ્યાં સુધી હશે, મારા કર્મો ત્યાં સુધી પાપના ને પુણ્યના ભોગવ્યા કરશે. આ સંસાર, આ દેવલોક, આ નારકીલોક, ત્યાર પછી જ મોક્ષ પામશે. યાદ રાખજો, આપણું છેલ્લું ડેસ્ટિનેશન સિદ્ધશિલા છે. અનિત્ય છે અનિત્ય છે સંબંધ સંયોગ શરીર, ઉગ્યું તે આથમશે એક આત્મ સાચો હે. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન. 4 દિવસના ચાંદરણા પર झूठी ममता शा માટે, જેના આવે સંગાથી એની માયા શા માટે. 4 દિવસના ચાંદરડા પર झूठी મમતા શા માટે, જેના આવે સંગાથી એની માયા શા માટે. વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી પણ ના આવે. આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહીઓ પણ ના આવે. તું ખૂબ મતે જેને જાણવા, તે જોબન સાથે ના આવે, એ જોબન સાથે ના આવે. અહીંનું છે અહીંયા રહેવાનું, એની ચિંતા શા માટે. જેના આવે સંગાથી એની માયા શા માટે. 4 દિવસના